જેને હોય આશુરે હું ને મહારું તો દે નહીં રે જેને ઓળખવા હોય જોને આપ રે સ્વયંબર સદગુરુજીના દેશમાં રે શું કીધું જાંગરે ગુમાવે તે હારો જાનમાં આજ આયકણ જાનું લઈને આવવા સુરતાના માંડવી પણ જાનમાં ચેવા ચેવા જાનૈયા જાનડ્યું જોઈએ જાંગરે ગુમાવે તે હાલો જાનમાં જાંગ એટલે આપણો દેહ કદાચ આય પડી જાય તો ભલે પડી જાય પણ મૂળ ભગવાનને મેળવી લેવો છે આવા સુરવીર નર હોય આવે જેવા તેવાનું કામ નથી તાળીઓ પાડે એમાં શરમ લાગે ગરમ નરમ ને શરમ આ ત્રણેય નો હાલે ગરમ એટલે ક્રોધી હોય ને એ આમાં નો આવી શકે અને નરમ એટલે મારા જેવા પોસા આવે ઢીલા પોસા હોય ને એ નો અને ભગવાનના નામ લેવાય આમ તાળીઓ પાડવી હોય તો શરમ લાગે એટલે બેવાય બધા બેઠા છે મારે આમ પાવૈયા ગઢ તાળીઓ પાડવું પણ આમાં ઓક્સિજન છે આખા શરીરને તેમાં સંતો ભક્તોએ કીધું છે ભજન કીર્તન ગાતા જાવ અને તાળીઓ પાડતા જાવ આખા શરીરને ઓક્સિજન મળે છે તમે રઘુબંધ થઈ જે હોય તો તમારે ચાલુ થઈ જાય છે જો પાવૈયા છે એ માંદા નહીં પડે દિન રાત ને તાળીઓ જ પાડવાની તેમાં આપણે વાવા કરવાના હોય ને તોય તાળીઓ પાડે આપણે કીર્તન ગાવા બે તોય તાળીઓ પાડે તો આપણે ભજનમાં ધૂનમાં નહીં તાળીઓ પાડવાની પાડવાની એટલે ગરમ નરમ અને શરમ આ એકે રાખવાનું નહીં ભગવાનના નામ લેવાય એમની છે માસીની છે ગાવા આવે ભજન તો કે છે અમારે મોટી યાર બેઠા છે અમારે પણ ભગવાનના નામ લેવાય મલાજો કાઢીને જ્યારે બાદ થાય તારે ન રાખે ભગવાનના નામ લેવાય એટલે જાંગરે ગુમાવે તે હાલો જાનમાં આપરે પણ જેને ખોયાની જેને હોય આજ હું અને મારું જેના હદિયાની અંદર ન હોય ઓળખવા હોય આપ એટલે પોતાને નક્કી કરવાનું છે કે હું કોણ છું જગત આખું બધા તમને ઓળખે પણ તમે તમને ઓળખતા કયો ઓળખો છો પોતે પોતાને ઓળખતા નથી આજ સતગુરુ મહારાજ તમને ઓળખાઈ દેશે પછી શું કહે છે અરધ ઉરધ નારે ઘાટ મારે સુખમણાય ખોલીયો છે કબાટ રે ચંદ્ર રે લગન થી સડી ગઈ સૂન મારે પુરુષ પત્ની રમે છે ચોપાટ રે સ્વયંબર સદગુરુજીના દેશમાં રે અરધ ઉરધ નો ઘાટ એટલે આ મોટો વિશ્વનો આખો ઘાટ એમાં આપણે આપણો દેહ રહ્યો ને અરધ અને ઉરધ ના ઘાટ ની અંદર આપણી જે સુરતા છે ને એને પછી કબાટ ખોલી નાખે ઊંચી લગાડે ને સદગુરુ મહારાજ પછી કબાટની ઓટોમેટિક આપણે પછી ખોલવા માંડી ઘરની સુખમણાએ ખોલ્યો છે કબાટ ચંદ્ર લગનથી સડે જાય સૂર્યની અંદર ભગવાન જે છે અહીંયા કણ સુરતા પહોંચી છે ચંદ્ર લગનથી સડે જાય સૂર્યમાં અને પુરુષને પત્ની પછી ચોપાટે રમવા માંડી છે આપણે લગન કરીને આવી એટલે ચોપાટે રમવા એમ આ સુરતા રાણે ભગવાન આરે ચોપાટે રમતી રમતા આનંદ હોય તારે ચોપાટે એટલે રમતી રમતી કે છે હવે આ ધણીથી કોઈ દી વિખોટું ન પડવું આવું મારે ધણીને કહું કે આપણે શરત કરીને રમવું કે હાલો ભાઈ શરત કરીને રમ કે જેવી તારી શરત છે એવી શરત કરીને રમે છે સુંદરી રે પાસા જેના પડે તેના પોબાર રે હું રે હારું તો પીવું ના પાસ મારે જીતું તો ભેળા રે રાખું ભર ફાર રે
સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. જેવી શરત કરી, હું હારું તો તમારી પાયે રહું અને જીતું તો મારા ભેગા રાખો, બે એકનું એક. એટલે એમ કે આવી શરત કરીને હું રમું છું, એટલે કોઈ દી મારા ઈશ્વરથી વિખોટી પડું નહીં. આવી શરત કરીને સુરતા પછી આવી શરત કરીને રમીને પછી વિવાહ તો પૂરો થયો. વિવાહ રે વીતો ને ના એવા આવી ચળ પુરુષ ને અમે જો ને વરિયા રે. સુરતા સોહાગણ નાર રે અમર મોહડ તો મસ્તક ધરીને મંગળ જોને વરતી સુચાર રે. સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. કેવો મોડ્યો પહેરવાનો અમર અમર વર્ણ કેવી સુરતા સુહાગણ ના. આ સુરતા રહે ને જ્યાં લગાડ આપણે સદગુરુના ચરણે ન ગયા ત્યાં લગન વીજો ગણી કહેવાય. કાંક ધણી ન મળ્યા હોય એટલે વીજો ગણી કહેવાય. પછી જ્યારે સુહાગણ નાર ક્યારે બને કે જ્યારે લગ્ન થાય ત્યારે એને સુહાગણ નાર કહેવાય. એમ જ્યારે સુરતા આપણે ભગવાનને જ્યારે વર્ષે ત્યારે સુહાગણ થાય. પછી સુહાગણ બન્યા પછી વ્યારાગણ ભગવાન કે છે ને રમતો જોઈ રહી ત્યાંથી આવ્યો આવી મારી આખી નગરીમાં અલગ જગાયો અને વ્યારાગણ એવા ભગવાનના નામ ઉપર વ્યારાગ આવે તારે વ્યારાગણ બને. તારે એમ થાય કે ના કંઈક બીબે કે પેલા હતો એવો સ્વભાવ નથી અને આનું એટલે આવી રીતે પછી સુરતા રહીને